7 વાગ્યા સુધી રેડ એલર્ટ છે। કચ્છ, મોરબી, પાટણ, બનાસકાંઠામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે। દ્વારકા, પોરબંદર, જૂનાગઢમાં ઓરેન્જ એલર્ટ છે। જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ છે। 18 જિલ્લામાં હળવા વરસાદ સાથે યલો એલર્ટ છે। અમદાવાદ સહિત 18 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। સમાચાર સાંતલપુરના મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ છે। રોડ પરની દુકાનોમાં પણ પાણી ઘૂસ્યા છે। લોકોના ઘરમાં પાણીનો જમાવડો છે। મુખ્ય માર્ગ પર પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ થયો છે। સાંતલપુર તાલુકામાં અવિરત વરસાદને કારણે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। દ્રશ્યો બતાવીશું તમને। જે દ્રશ્યો બતાવવામાં આવે છે જે મુખ્ય મથક સાંતલપુર ગામના છે। સાંતલપુર ગામનો આ મુખ્ય માર્ગ છે, એટલે કે હાઈવે વિસ્તાર છે। હાઈવે વિસ્તારના દ્રશ્યો આપ જોઈને પણ સમજી શકો છો કે જો હાઈવે વિસ્તાર ઉપર આ સ્થિતિનું નિર્માણ થયું હતું તો સરહદી વિસ્તારના ગામોની સ્થિતિ કઈ હશે। જો મહત્વની વાત છે કે હાઈવે પરની દુકાનો હાલ તમામ બંધ કરી દેવામાં આવી છે, તેમજ મુખ્ય માર્ગ પર ઢીચણસમાં પણ પાણી ભરાવાની સ્થિતિનું નિર્માણ થયું છે। મહત્વની વાત છે કે હજુ પણ અવિરત વરસાદ વરસી રહ્યો છે। અત્યારે એસડીઆરએફની ટીમની પણ આ વિસ્તારમાં મદદ લેવામાં આવી છે। બીજી બાજુ જિલ્લા કલેક્ટર દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે જો આ વિસ્તારની સ્થિતિ હજુ કાંઈ કથળ છે તો ક્યાંક હેલિકોપ્ટર દ્વારા પણ લોકોનો રેસ્ક્યુ કરવાની જરૂર પડે તો હેલિકોપ્ટરની પણ ક્યાંક મદદ લેવામાં આવશે। મહત્વની વાત છે કે સાંતલપુર વિસ્તારમાં છેલ્લા 3 દિવસથી અવિરત વરસાદ વરસવાના કારણે ધંધા રોજગાર પણ ક્યાંક ઠપ જોવા મળી રહ્યા છે। હાલના હાઈવેના દ્રશ્યો આપને બતાવવામાં આવી કે સમગ્ર હાઈવે ઉપર વરસાદી પાણી ફરી વળ્યો છે। વાહન ચાલકોને અહીંયાથી પસાર થવું ક્યાંક મુશ્કેલ પડી રહ્યો છે। બાઇક ચાલકના દ્રશ્યો આપ જોઈ શકો છો કે બાઇક અહીંયાથી પસાર થઈ રહ્યો છે, પરંતુ બાઇક ચાલકના સમગ્ર ટાયર છે તે પાણીમાં ક્યાંક ડૂબી જોવા મળી રહ્યા છે। એટલે કે હાઈવે વિસ્તાર પર જ ક્યાંક ઢીચણસમાં પાણી ભરાયા હોય તો મહત્વની વાત છે કે નીચાણા જે ગામો છે બકુતરા, દાત્રાણા, વહુવા, કલ્યાણપુરા, આ ગામોની સ્થિતિ ક્યાંક વધુ વણસી હશે તેવું અનુમાન લગાવી શકે। મહત્વની વાત છે કે હાલની સ્થિતિએ સાંતલપુર મામલતદાર સહિત સ્થાનિક પોલીસનો વહીવટીતંત્ર આ વિસ્તારમાં ખડે પગે છે અને જે ગામોમાં પાણી ભરાઈ ગયા છે તળાવ ઓવરફ્લો થવાના કારણે તે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવે છે, પરંતુ અત્યારની સ્થિતિએ સાંતલપુરનો જે હાઈવે વિસ્તાર છે ત્યાં ઢીચણસમાં પાણી ભરાવાના કારણે લોકોને અત્યારે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અશરફ ખાન, ન્યૂઝ 18, પાટણ। જોવો તો ધોવાણ થઈ ગયા છે, પાક નિષ્ફળ બધા થઈ ગયા છે, વાવતર બધું બગડી ગયું છે। ખેડૂતોને બહુ મુશ્કેલીની અત્યારે સામનો કરવો પડે છે। કેવા પાણી ભરાયા ખેતરોમાં માનો તો આપણે ઘૂંટણથી ઉપર ભરાઈ ગયેલ છે। થઈ ગઈ કારણ કે હાઈવે અને બાઈવે બની ગયા, જે નાલા બાલા હતા એ બધા બંધ થઈ ગયા। સામેથી બકુતરા રોકાવાળા ઈ મોટા ડેમ એ તૂટી ગયા છે, 2-3 તૂટ્યા બકુતરા। એ પાણી બધું અહીંયા સાંતલપુર તાલુકામાં કલ્યાણપુરા, રણપુરા અને સાંતલપુર ત્રણ ગામડા લઈ ગયા। તો પાટણના સાંતલપુરમાં ભારે વરસાદે તારાજી સર્જી છે। મીઠાની કંપનીઓમાં પાણી ભરાઈ જતા મોટું નુકસાન। મીઠાના ઢગલા જે હતા તે પાણીના પ્રવાહમાં તણાઈ ગયા છે। અવિરત વરસાદના વરસવાના કારણે સાંતલપુર તાલુકાની મેઘરાજાએ ક્યાંક ગમરૂડ્યું છે અને નીચાણવાળા વિસ્તારમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। દ્રશ્યો હું તમને બતાવવા માંગીશ। મહત્વની વાત છે કે સાંતલપુર તાલુકો ન માત્ર ખેતી પર પરંતુ સૌથી મોટો ઉદ્યોગ આ વિસ્તારમાં હોય છે તે મીઠા ઉદ્યોગ છે। એટલે કે અગરિયાઓ દ્વારા મીઠો પકવીને જ્યારે કંપનીને આપવામાં આવે છે એટલે કંપની દ્વારા મોટા ગંજા એટલે કે મોટા ઢગલા કરવામાં આવે છે, પરંતુ અત્યારની સ્થિતિએ વધુ પડતો વરસાદ વરસવાના કારણે તમામ પાણી અત્યારે કંપનીમાં ભરાઈ ગયો છે। તેના કારણે આખી કંપની પાણીમાં ક્યાંક ગરકાવ જોવા મળી રહી છે। મહત્વની વાત છે કે જે મીઠાના ઢગ કરેલા હતા તે પાણીના પ્રવાહમાં ક્યાંક વહી ગયો છે। એટલે કે ચોક્કસ કહીએ કે એક બાજુ ખેડૂત સહિત અગરિયાઓને તો નુકસાન ક્યાંક પાટા ધોવાના કારણે થઈ રહ્યો છે, પરંતુ કંપની દ્વારા જે અગરિયાઓ જોડેથી મીઠો ખરીદ્યો હતો તે મીઠો પણ અત્યારે પાણીમાં ધોવાઈ જવાના કારણે વેપારીઓને ક્યાંક મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે। હાલની સ્થિતિએ પણ આ વિસ્તારમાં અત્યારે અવિરત વરસાદ જોવા મળી રહ્યો છે અને ક્યાંક પૂર જેવી સ્થિતિનું આ વિસ્તારમાં નિર્માણ થયો છે। અશરફ ખાન, ન્યૂઝ 18, પાટણ। બનાસકાંઠાના સુઈ ગામે પહોંચ્યું છે ન્યૂઝ 18। અત્ર તત્ર સર્વત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। છેલ્લા 2 દિવસથી ભારે વરસાદની અસર છે। બનાસકાંઠા સુઈ ગામ તરફ જવાના રોડ પર પાણી ફરી વળ્યા છે। લોધરા પાસે બ્રિજ પર નદીના પાણી, લોધરાથી સુઈ ગામ તરફ જવાનો રોડ બંધ કરાયો છે। ખેતરોમાં પણ ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। બનાસકાંઠામાં વરસેલા વરસાદે અનેક ગામોની અંદર તારાજી સર્જી છે। અનેક ખેતરોમાં પાણી ભરાઈ ચૂક્યા છે। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે દ્રશ્ય સુઈ ગામ જે લોધરા પાસેના આ દ્રશ્યો છે। લોધરા હાઈવે ઉપરના જે આ ખેતરો છે ત્યાં જોઈ શકાય છે કયા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, કારણ કે ચારે તરફ જ્યાં જુઓ ત્યાં પાણી જોવા મળી રહ્યું છે। પરિણામે જગતનો તાત એવા ખેડૂતોએ હવે રોવાનો વખત આવ્યો છે અને રોડની બંને બાજુ જે ખેતરો છે ત્યાં માત્ર ને માત્ર પાણી જ જોવા મળી રહ્યું છે। ચારે તરફ પાણી ભરાઈ ચૂક્યા છે। પરિણામે ખેડૂતોએ ભારે નુકસાન વેઠવાનો વખત આવ્યો છે।
છેલ્લા 2 દિવસની અંદર જે રીતે બનાસકાંઠામાં વરસાદ વરસ્યો હતો, અવિરત વરસાદ વરસ્યો હતો અને તેને પરિણામે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. બનાસકાંઠાના જે સુઈ ગામ આસપાસના જે ગામો છે, લોધરા સહિતના જે આસપાસના ગામો છે, ત્યાં આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે અને ખેડૂતોએ હવે ભારે નુકસાન સહન કરવાનો વખત આવ્યો છે. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. હાલમાં હાલી શકાય એવું નથી. કેટલું પાણી? પાણી તો 3 થી 4 ફૂટ જેવો. કેટલો વરસાદ વરસ્યો હતો છેલ્લા 2 દિવસની અંદર અને આ ગામ સિવાય અન્ય ગામોમાં કયા પ્રકારની પરિસ્થિતિ છે? ઘણી અત્યારે આ ગટ્ટા છે, લોદરા છે, સોયગામ સુધી રસ્તો બધો આવો જ છે. ન્યૂઝ 18 સમાચાર ઋત્વિજ અમારી સાથે જોડાયેલા છે. ઋત્વિજ, અત્યારના તો પરિસ્થિતિ એ છે કે વાહનો તો જઈ શકતા છે નહીં, કઈ રીતે લોકો અવર જવર કરી રહ્યા છે, શું પરિસ્થિતિ હાલમાં પણ છે, વરસાદને લઈને પણ શું હાલાત? વાત કરીએ તો આજની જે પરિસ્થિતિ છે તે આપ સ્પષ્ટપણે અહીંથી અંદાજ લગાવી શકશો, કારણ કે સુઈ ગામ તરફ જવાનો જે બાબરથી આ એક જ રોડ એવો છે કે જે ચાલુ છે, પરંતુ હાલ અહીં આપ જોઈ શકો છો ખૂબ જ ભયાનક પરિસ્થિતિ છે, કારણ કે ચારે તરફ પાણી જોવા મળી રહ્યું છે. સુઈ ગામ તરફ જવાના જે તમામ રોડ છે તે તમામ રોડ ઉપર મોટા ભાગે પાણી જોવા મળી રહ્યું છે. સામાન્ય વાહન વ્યવહાર બંધ છે, લોકો ચાલીને જઈ શકે તેવી પરિસ્થિતિ અહીં નથી, કારણ કે ચારે તરફ પાણી જોવા મળી રહ્યું છે અને જે રોડ સુઈ ગામ તરફ જવાનો રોડ છે તે સંપૂર્ણપણે હાલમાં અહીંથી જાણે સંપૂર્ણ વિવાહ થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે. હાલ અમે જે બાબરથી સુઈ ગામ તરફ જવાના રોડ ઉપર છીએ. અમે ખાસ કરીને વાત કરીએ જો ટ્રેક્ટરના સહારે અંદર જઈને જે પરિસ્થિતિ છે તે બતાવવા માટેનો પ્રયત્ન કરીએ છીએ. હું આપને દ્રશ્યમાં ફરી એક વખત બતાવવા માંગીશ. આપ જોઈ શકો છો આ જે દ્રશ્ય છે સુઈ ગામ તરફ જવાનો આ રોડ, કયા પ્રકારની પરિસ્થિતિનું અહીં નિર્માણ થયું છે તેનો સ્પષ્ટપણે અંદાજ આપ. જી ઋત્વિજ, તો હાલમાં જે પરિસ્થિતિ જે સ્પષ્ટ છે કે ખતરનાક પરિસ્થિતિનો સામનો લોકોને કરવું પડી રહ્યું છે, ટ્રેક્ટરથી જવું પડી રહ્યું છે. બનાસકાંઠામાં સાર્વત્રિક વરસાદ બાદ વરસાદને લઈને છેલ્લા 3 દિવસથી લઈને જનજીવન થયું છે પ્રભાવિત. થરાદ ધાનેરા પંથકમાં ચાલતી રેલ નદીએ કર્યું છે ભારે નુકસાન. ગઈકાલે રાત્રે ભારે પવનને લઈને ખેતીના પાકમાં ભારે નુકસાન. રેલ નદીના કારણે થરાદના ડુવાથી પાવડાસણ વચ્ચે સંપર્ક કપાયો છે. અચવાડાથી ડુવાનો સંપર્ક કપાયો. રેલ નદીએ અનેક ગામના રસ્તા તોડ્યા અને ખેડૂતોના ઊભા પાકને નષ્ટ કર્યો. ગઈકાલે રાત્રે આવેલા ભારે પવનને લઈને આખા પંથકમાં તારાજીના દ્રશ્યો સર્જાયા છે. સતત વરસાદ, જોર પવન એની સાથે ચાલુ હોવાના કારણે અત્યારે પશુપાલકોના ઘાસચારામાં તકલીફ છે અને ખેતરના ઊભા પાક પણ બધા પડી ગયા છે. સરકાર સુધી અમે મીડિયાના માધ્યમથી વિનંતી કરીએ કે અમારો આ સંદેશો પહોંચાડો અને કંઈક રાતના સમાચાર ખેડૂતો માટે મળે. આવી અત્યારે હાલત અમારી છે અહીંયા.